હું બ્રોકન તો થઈ જ ગયેલી, પણ મારી જોડે એક મોટિવેશન હતું કે ગોડ મારા દરેક બાઇબલના વચનોથી હું એટલી ઇન્સ્પાયર થતી હતી અને બાઇબલના દરેક વચનો કે ઉઠ, મેં તારો જમણો હાથ ઝાલીને હું તને બળ આપીશ, હિંમતવાન કરીશ, એ બધા વચનો જે હતા એનાથી હું બહુ ઇન્સ્પાયર થતી હતી. અને ખરેખર પ્રભુએ મારો જમણો હાથ ઝાલીને મને કીધું હતું કે ઉઠ, હું તારી સાથે છું અને મને વિશ્વાસ હતો કે ના, હું કરી શકીશ સેકન્ડ ટાઈમ પર. જીદ કરો ને તો જીત મળી જાય. નેક્સ્ટ ટાઈમ તમે એક્ઝામ આપી, શું શરૂઆતના પહેલા ટાઈમે તમે શું એવી મિસ્ટેક્સ જે કરી હતી એક્ઝામ આપતી વખતે? કે મારું 85 ક્લિયર થઈ જશે, પણ જ્યારે 86 નો ક્વેશ્ચન આવ્યો તો હું બહુ જ પેનિક થઈ ગઈ અને એના કારણે જ મને થોડી તકલીફ પડી, ઉતાવળ પડી અને મારા માઇન્ડમાં એવું હતું 85 પછી જવાનું છે, તો મારા માઇન્ડમાં એવું કે હવે 150 સુધી સમય સાચવવાનો. એટલે મેં થોડી કદાચ ઉતાવળ કરી નાખી હશે, પેનિક થઈ ગઈ. એ રીઝનથી મને એવું લાગ્યું કે કદાચ હું ફેલ થઈ. એટલે મેં પ્રાયોરિટી પર વર્ક કર્યું અને મારા માઇન્ડને મેં શાંત રાખવાની કોશિશ કરી. જેમ કહેવાય છે ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા અને એક્ઝામ આપીને પાછા આવ્યા તો શું ફિલિંગ હતી તમારી? હું એક્ઝામ આપવા ગઈ, મારું કોમ્પ્યુટર 150 સુધી લઈ ગયું. જ્યારે હું ઘરે પ્રેક્ટિસ કરતી હતી તો 85 ની અંદર મારી સિસ્ટમ બંધ જ થઈ જાય યુબોલમાં. હું એક્ઝામમાં બેઠી, 85 પછી મારી સિસ્ટમ બંધ ના થઈ એટલે હું થોડીક પેનિક થઈ ગઈ. હું નિષ્ફળ રહી ફર્સ્ટ મારા અટેમ્પની અંદર. તો હું ઘણી બધી ડિપ્રેશનમાં આવી ગયેલી. મેં જે રીતે સ્ટ્રગલ કરી હતી મારા ફેમિલી સાથે, ઇવન મારે એક બેબી છે એના સાથે, પ્રિપેરેશન દરમિયાન મારે મારા બેબીથી બહુ જ દૂર રહેવું પડતું, જે મને બહુ જ વધારે બેડ ફીલ થતું હતું કે એના માટે મને એ સેક્રિફાઈસ કરવું પડતું. એટલે મને એના કારણે વધારે મને ડિપ્રેશન જેવું લાગતું હતું. ત્યાર પછી તો મને એવું જ થયું કે મારે નથી કરવું, કેમ કે મારાથી જે એના પાછળ મારા બેબી માટે સેક્રિફાઈસ કરવું પડતું હતું એ મારાથી ટોલરેટ નથી. એટલે પછી મને અંદરથી એવું જ થયું કે ના, નથી કરવું, હવે નથી કરવું એમ. પણ મારા કરતાં મારા ફેમિલીનો સપોર્ટ, મારા હસબન્ડનો સપોર્ટ બહુ જ હતો. એમને હતું કે ના, સોરી પણ કરી શકે. પણ અડધા કલાકની અંદર મેં મેડમનો ફોન પણ કીધું કે ચલો મારી નેક્સ્ટ એટીપી માટે પ્રોસેસ કરો. એટલે હું તરત અડધા કલાકની અંદર પ્રિપેર થઈ ગઈ કે ચલો મારા એટીપીની પ્રિપેરેશન ચાલુ જ કરી દઉં. દુનિયામાં ઘણા બધા લોકો પાસે સ્ટોરીઝ હોય છે. એવરીબડી હેઝ ધેર ઓન સ્ટોરીઝ એન્ડ ઓન પાથવેઝ. બટ બહુ જ ઓછા લોકો એવા છે કે જે લોકો સ્ટોરી શેર કરી શકે છે. બહુ જ ઓછા લોકો પાસે એવો પ્રિવિલેજ અથવા એવી મોમેન્ટ આવે છે પોતાની સ્ટોરી શેર કરી શકે. આજના આપણા પોડકાસ્ટમાં આપણે એવા જ એક વ્યક્તિને મળવાના છે કે જેણે એક મોમેન્ટ કરી બતાવી છે કે જે આજે પોતાની સ્ટોરી શેર કરી શકે. હાય, ધીસ ઇઝ Ritesh Mekwan, founder and director of Mac Education Online. As you know that we are helping nurses how they can go globally. Nurses has a huge potential across India and even in world. But are they really capable to go globally? So આજના પોડકાસ્ટમાં આપણે એક એવા વ્યક્તિને સાંભળવાના છે કે જેમણે એ કરી બતાવ્યું છે કે how we can reach from India to global, how we can achieve the success even in US, Canada and Australia. So આજનો પોડકાસ્ટ, it is not only about a nurse, it is about a dedication, sacrifices, perseverance અને એક કરેજ. જ્યારે એક નર્સ પોતાનામાં એક ધીરજ, એક પરસિવરન્સ અને જ્યારે કંઈક ઠાની લે છે કે આ મારે કરવું જ છે, ત્યારે એક જબરજસ્ત સ્ટોરીના રૂપમાં ક્રિએટ થાય છે. અને હાય માય ડિયર નર્સિસ, આજે આપણે આવા જ એક સક્સેસફુલ નર્સની સ્ટોરી સાંભળવાના છે જેમણે શરૂઆત તો કરી હતી એક સ્ટુડન્ટ લાઈફથી, પણ આજે બહુ જ જબરજસ્ત સક્સેસફુલ અચીવમેન્ટ કર્યું છે અને આજે આપણી સાથે છે અને એ એમની પોતાની સ્ટોરી શેર કરવાના છે. અને એ સ્ટોરીથી આઈ એમ શ્યોર મેની નર્સિસ હુ આર આઉટ ધેર, જે લોકો હજી પણ ડિસિઝન લેવામાં કંઈક અટકી રહ્યા છે, જો વિચારી રહ્યા છે, એ લોકો માટે એક જબરજસ્ત ઇન્સ્પિરેશન થવાનું છે. સો આઈ એમ સો એક્સાઇટેડ ટુ વેલકમ અવર વન ઓફ ધ સ્ટુડન્ટ્સ, મિસ શીતલ મેકવાન, જે આજે આપણી પાસે છે આપણા પોડકાસ્ટમાં. આ પોડકાસ્ટ પછી તમે આ પોડકાસ્ટ જ્યારે સાંભળશો ત્યારે તમને એક જબરજસ્ત મોટિવેશન અને એક ઇન્સ્પિરેશન મળશે કે ઇફ શી કેન ડુ ઇટ, સો યુ કેન ડુ ઇટ ટુ, રાઈટ? So let's start podcast and stay tuned till end. આ પોડકાસ્ટને છેલ્લે સુધી જોજો, રાઈટ? એમની એન્ટાયર સ્ટોરી, એમની એન્ટાયર જર્ની she is going to share and it's with lot of perseverance, lot of courage અને બહુ જ ઇમોશનથી ભરપૂર એમની સ્ટોરી છે. એમની લાઈફમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવી ગયા છે અને છતાં ટકી રહીને એમણે achieve કરી બતાવ્યું છે. So let's start the podcast. Hello Sheetal and welcome to the podcast. Thank you so much for this podcast and inviting me and giving such an honor and privilege. Thank you so much. We are so fortunate કે તમે આજે અમારી સાથે છો અમારા પોડકાસ્ટમાં. અને પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરીશ. કેવી ફિલિંગ લાગે છે?
Yes, it's feeling so great to God and so thankful to God and entire Mac education team. 1 વર્ષ, 1.5 વર્ષ પહેલા તમે ખાલી શીતલ મેકવાન હતા, Yes. right? Now you are RN Sheetal Mekwan, right? That is a registered nurse, Sheetal Mekwan. તો શું લાઈક વેન યુ હેવ સીન કે ભાઈ આપણું રિઝલ્ટ પાસ થઈ ગયા છે, કેવી મોમેન્ટ હતી, કેવી ફિલિંગ હતી? ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે મેં એક્ઝામ આપી 13 એપ્રિલ અને એવું હતું કે 48 અવર્સની અંદર રિઝલ્ટ આવી જાય તો મને તો એટલી ક્યુરિયોસિટી હતી, ખબર છે કે 48 અવર્સ પહેલાં આવવાનું નથી પણ સ્ટીલ હું 15 મિનિટની અંદર દર 50 મિનિટની અંદર હું ચેક કરું આવ્યું કે નહીં. પણ સેટરડે મેં થર્સડે એક્ઝામ આપી અને સેટરડે મને ઇવનિંગ 7 વાગે મેં ચેક કર્યું અને મને જાણવા મળ્યું કે હું ખરેખર પાસ થઈ ગઈ છું અને 85 પાસ થઈ ગઈ તો ખરેખર આમ ટોપ ઓફ ધ વર્લ્ડ જેવું ફિલિંગ થયું, જે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મને બહુ જ સારો લાગ્યો. વેરી ગુડ, વન્ડરફુલ. સો શીતલબેન, આપણે આ તો આઉટકમ જોઈ લીધું કે આપણે પાસ થઈ ગયા છે. નાઉ યુ બીકમ એન આરએન, રાઈટ? હવે તમારી પાસે લાઈક ભરપૂર નોલેજ પણ છે, એક એન્ટાયર સ્ટોરી છે તમારી પાસે કે લાઈક તમે આ જગ્યા પર કેવી રીતે પહોંચ્યા, રાઈટ? અને હાઉ યુ હેવ ડિસાઇડેડ કે આપણે આરએન કરવાનું છે, રાઈટ? તો એ આખી એન્ટાયર સ્ટોરી આપણે એવું ઈચ્છીએ છીએ કે આ પોડકાસ્ટનો અમારો પર્પઝ એ છે કે જેટલા પણ નર્સિસ આઉટ ધેર ત્યાં આગળ છે, જે લોકો ઇન્ડિયામાં છે અથવા કોઈ પણ જગ્યાએ સ્ટક થઈ ગયા છે, ઘણી વખતે લોકોને એવું લાગે કે નર્સ બન્યા પછી ઘણા લોકો ઉત્સાહથી નર્સ બન્યા હોય, ઘણા લોકો કદાચ કોઈની બળજબરીથી અથવા કોઈ ફોર્સથી નર્સ બની ગયા હોય. બટ સમટાઈમ્સ જ્યારે અમે લોકો સર્વે કરતા હોય છે, ઘણા બધા નર્સિસ સાથે વાત કરતા હોય ત્યારે વી કમ અક્રોસ સમ ફેક્ટ્સ કે ઘણા બધા લોકો, ઘણી બધી નર્સિસ એવું ફીલ કરતા હોય છે વી આર સ્ટક એટ સમવેર, રાઈટ? તો આજે તમારી સ્ટોરી દ્વારા અમે એવું જણાવવા માંગીએ છીએ કે હાઉ તમે શું ફીલ કરતા હતા વેન યુ બીકમ નર્સ અને અહીંયા સુધી પહોંચવાની આખી જર્ની, રાઈટ? તો સૌથી પહેલો મારો ક્વેશ્ચન હતો લાઈક હાઉ યુ બીકેમ એ નર્સ, લાઈક કેવી રીતે તમે 12મા પછી ડિસાઇડ કર્યું કે મારે નર્સ ફિલ્ડમાં આવવું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે હું 12th સાયન્સમાં હતી એમાં મારા 60% આવ્યા હતા. 60% નોટ ટુ બેડ, નોટ ટુ હાઈ, રાઈટ? સો હું કન્ફ્યુઝ હતી કે કયા ફિલ્ડમાં જઈએ તો આપણને ચલો અર્નિંગની સારી ઓપોર્ચ્યુનિટી મળે, રાઈટ? તો પછી ડિસાઇડ ઈચ્છા તો હતી જ નહીં પહેલાં તો નર્સિંગ કરવાની, રાઈટ? પણ મારી મમ્મી નર્સ હતી એટલે મને કીધું કે ચલો કંઈ નહીં, તો નર્સિંગમાં ચલો આપણે સારું એવું અર્નિંગ કરી શકીશું. Then I apply for the nursing and get a government seat in અમદાવાદ સિવિલ હોસ્પિટલ. એટલે પછી હું બહુ જ હેપી થઈ ગઈ કે ચલો ગવર્મેન્ટ સીટ મળી છે, ફ્રી ઓફ કોસ્ટ રહેવાનું છે, બધું છે. એટલે મેં 3.5 year મેં મારું જીએનએમ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી કર્યું. ત્યાં મને બહુ જ નોલેજ અને પ્રેક્ટિકલ સ્કિલ મને બહુ જ સારી એવી મળી, બહુ એક્સપોઝર એવું મળ્યું મેડિકલ, સર્જિકલ, એવરી ફિલ્ડની અંદર, ઓર્થો, ન્યુરો, રાઈટ? હું પાસ થઈ ગઈ પછી મેં રેડ ક્રોસ સોસાયટી છે આણંદની અંદર, બ્લડ બેંકને, ત્યાં આગળ જોઈન કર્યું. પછી 7-8 મહિના ત્યાં જ વર્ક કર્યું. પછી સિવિલ હોસ્પિટલમાંથી જ મને કોન્ટ્રાક્ટ પર કીધું કે તમે અહીંયા આગળ જોઈન કરી લો, રાઈટ? પછી મેં 1 year ત્યાં પીડિયાટ્રિક આઈસીયુમાં વર્ક કર્યું. 1 yearનો જ કોન્ટ્રાક્ટ હતો. પછી કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો પછી મેં બાજુમાં યુએન મહેતા કાર્ડિયાક હોસ્પિટલ છે ત્યાં કાર્ડિયાકમાં પીડિયાટ્રિક આઈસીયુમાં મેં 1 year સુધી જોબ કરી. અને એ દરમિયાન જ મારું મેરેજ પ્રપોઝલ આવી ગયું એટલે પછી મેરેજ થઈ ગયા. કોઈ એવું હતો ગોલ કે ચલો આપણે સારું એવું અર્નિંગ કરીશું, ફેમિલીને આપીશું, પણ પ્રભુને કંઈક અલગ જ મંજૂર હતું એટલે મારા મેરેજ થઈ ગયા 26 yearsની અંદર. એન્ડ ધેન મેં કોઈ એવું વિચાર્યું નહોતું કે ચલો આ કરીશું, આમ કરીશું. મેં કીધું ચલો પ્રાઇવેટમાં જોબ કરીશું, ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરીશું, એવું હતું માઇન્ડમાં. પણ મેરેજ પછી તો રિસ્પોન્સિબિલિટી હતી. પછી મેં પ્રાઇવેટ હોસ્પિટલની અંદર બી મેં મેરેજ પછી એપ્લાય કર્યું કરમસદ મેડિકલ હોસ્પિટલની અંદર. તો ત્યાં બી એક સેકન્ડ, જસ્ટ હું તમને અહીંયા સ્ટોપ કરવા માંગીશ. તમે જ્યારે નર્સિંગ કમ્પ્લીટ કર્યું, રાઈટ? Yeah. જીએનએમ નર્સિંગ તમે કીધું એ પ્રમાણે તમે સિવિલ હોસ્પિટલથી Okay. ગવર્મેન્ટ કોલેજમાંથી નર્સિંગ કર્યું, રાઈટ? સો નર્સિંગ કર્યા 3 વર્ષ પછી, સો ખરેખર તમને નર્સિંગમાં ઇન્ટરેસ્ટ આવી ગયો તો એ 3 વર્ષ દરમિયાન કે નો હાઉ વોઝ યોર વેન યુ હેવ ફિનિશ નર્સિંગ? 3 વર્ષ પૂરા થાય તો ઘણીવાર એવું લાગે હાશ ચલો નર્સિંગ પૂરું થયું, અથવા ઘણીવાર એવું થાય કે તમે નર્સિંગ ફિલ્ડમાં એન્ટર થતા હો ત્યારે કદાચ એક્સપાયરમેન્ટ અલગ હોય અને જ્યારે નર્સિંગ પાસ આઉટ કરીને બહાર નીકળો ત્યારે કંઈક અલગ જ હોય. તો એ મોમેન્ટ કેવું હતું, લાઈક જ્યારે તમે નર્સિંગ કમ્પ્લીટ તો કરી લીધું, રાઈટ?
હવે જ્યારે પૂરું કરીને તમે ઘણી બધી જોબની વાત કરો છો તમે, તો એ જોબ કરવા વખતે ડિસિઝન લેવાનું, તો એ ટાઈમે તમારું કેવું ફિલિંગ હતું? એકચ્યુઅલી હું અમદાવાદ સેલમાં જોબ કરતી હતી ને, ત્યારે એકચ્યુઅલી એક ગવર્મેન્ટ અને એક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવું ને, એ બંનેનો એક્સપિરિયન્સ બહુ જ ડિફરન્ટ મારા માટે રહ્યો છે, અને એકચ્યુઅલી હોય છે બી ડિફરન્ટ. બટ ફર્સ્ટ મેં સિવિલની અંદર તો હું સ્ટુડન્ટ તરીકે મેં બી કામ કર્યું, અને એઝ અ સ્ટાફ નર્સ તરીકે બી કામ કર્યું. પણ મને ત્યાં આગળ ખરેખર બહુ જ મજા આવતી હતી, કેમ કે હું હેબિચ્યુઅલ હતી. ઘર જેવું મને ત્યાં લાગ્યું છે અત્યારે પણ હું ત્યાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જાઉં તો મને એવું લાગે કે મારું ઘર છે ત્યાં. મને એટલી સરસ ફિલિંગ આવે છે ત્યાં. મને એ છોડવાનું જ મન નહોતું, અને મારું એક ડ્રીમ હતું કે મારે ગવર્મેન્ટ જોબ ત્યાં અમદાવાદ સિવિલમાં જ લેવું છે. પણ પ્રભુને કંઈક અલગ મંજૂર હતું, તો ના થઈ શક્યું. પણ એનીવેઝ મારા મેરેજ થઈ ગયા પછી મેં કરમસદ મેડિકલમાં જોબ લીધી. પણ ત્યાં આગળ બધું મેં ઘણા કોમ્પ્લિકેશન, ઘણી ડિફિકલ્ટી મેં ફેસ કરી, જે એકચ્યુઅલી મને એવું થતું હતું કે ના, હું આ જોબ માટે એબલ નથી, કાં તો પછી જોબ મારા માટે નથી, કેમ કે હું જોબ માટે મને એવું લાગ્યું. એટલે પછી મેં ડિસાઇડ કર્યું કે ના, મારે એઝ અ નર્સ કામ નથી કરવું. હું પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરીશ, અને હું એઝ અ ટ્યુટર, એઝ અ ટીચર તરીકે હું કામ કરીશ. મને એવું લાગ્યું. એટલે પછી મેં આફ્ટર મેરેજ મેં રેગ્યુલરની અંદર બીએસસી નર્સિંગ કર્યું. અપડાઉન નડિયાદથી આણંદથી નડિયાદ ઓટો રિક્ષા અપડાઉન કરી દીધી. અને બસ, પણ મારું ફેમિલી ખૂબ સપોર્ટિવ હતા, મારા હસબન્ડ સપોર્ટિવ હતા, ઇવન મારા સાસરીવાળા બી ખૂબ જ સપોર્ટિવ હતા. એમના થ્રુ હું બધું જ કરી શકી. વન્ડરફુલ. BSc complete કરી. સો તમે લાઈક જીએનએમ કર્યા પછી ઘણા વર્ષો એક્સપિરિયન્સ પણ લીધો, રાઈટ? અને એક્સપિરિયન્સ લીધા પછી તમે બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં એડમિશન લીધું અને તમે કમ્પ્લીટ કર્યું, રાઈટ? તમારું એ જે પોસ્ટ બીએસસી ચૂઝ કરવા પાછળનો, જેમ તમે કહો છો એ પ્રમાણે, તમને એવું હતું કે હવે એકેડેમિક્સમાંથી ટ્યુટર તરફ જવું છે, રાઈટ? અને એટલા માટે તમે પોસ્ટ બીએસસી કમ્પ્લીટ કર્યું. સો પોસ્ટ બીએસસી કમ્પ્લીટ કર્યા પછી શું તમે તરત જોબ ચાલુ કરી દીધી, કે પછી તમારે કરિયર છોડવાનો ટાઈમ આવ્યો, કે વોટ એક્ઝેક્ટલી ધ સિચ્યુએશન? ના, પોસ્ટ બીએસસી પછી મારા માઇન્ડમાં તો બેટર જોબ, મને એવું જ લાગ્યું કે ના, ટ્યુટરમાં સારી એવી જોબ છે, તો હું આ જ કરીશ, અને ઘરના નજીક છે. એટલે માટે મેં તો ડિસાઇડ કરેલું કે ચલો હું આ જ કહીશ. ને પાછળ એમએસસી કરવાનો બી મારો પ્લાન હતો કે ચલો સારું, બેટર અર્નિંગ કરી શકાય, રાઈટ? તો હું બીએસસી કર્યા પછી મેં નોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ છે બાકરોલની અંદર, ત્યાં મેં જોબ કરી 8 મંથ સુધી. ધેન આફ્ટર મારે પ્રેગ્નન્સી કન્સીવ કરવાની વાત આવી, એટલે પછી મેં થોડો બ્રેક લઈ લીધો, કેમ કે એમાં બી બહુ મારે સફર કરવું પડ્યું હતું એટલા માટે. અને આફ્ટર ડિલિવરી પછી મેં નક્કી કર્યું કે હવે ચલો કંઈક સમથિંગ ડિફરન્ટ કરે એમ. પછી મેં સાંભળ્યું કે ચલો કંઈક, મારા હસબન્ડને કીધું ચલો આપણે કરી શકીએ છીએ, રાઈટ. તો આપણે કંઈક બહારનું વિચારે, Oh, wonderful. રાઈટ? So I think it was really ups and downs, right? યસ. કે નર્સિંગ કર્યા પછી તમે એક ક્લિનિકલ એક્સપિરિયન્સ લીધો, પછી પોસ્ટ બીએસસી નર્સિંગ કમ્પ્લીટ કર્યું, અને પછી એક બહુ જ લાંબો બ્રેક યસ. આવી ગયો કરિયરની અંદર, રાઈટ? સો એ રિસ્પોન્સિબિલિટી હસબન્ડ હોય, અને સાથે તમારા બાળકની જવાબદારી પણ આવી ગઈ હતી, તમારો આઈ થિંક ઘણો લાંબો કરિયર બ્રેક આવી ગયો. સો એ કઈ મોમેન્ટ એવી આવી કે જ્યાં તમને એવું ફીલ થયું કે આટલું બધું ભણીશું તો હવે વોટ નેક્સ્ટ? એમ લાઈક શું ખરી હાઉસવાઈફ બનીને જ રહ્યું છે, કે લાઈક આગળ કંઈક કરવું છે? તો એવું શું થયું કે જેથી તમને એવું કંઈક ફીલ આવી કે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ? મારા જીવનમાં છે ને, મને સૌથી મોટું, મને કંઈક ને કંઈક રિગ્રેટ રહ્યા કરે કે મેં શું કર્યું. ભલે ને મારી જોડે ગમે તેટલી ફેસિલિટી હોય, મારી દરેક નીડ પૂરી થતી હોય, પણ મને એવું લાગે કે મારું વર્થ ક્યાં છે, વેર આઈ એમ, કે હું ક્યાં છું, હું શું કરી શકું છું પોતે પોતાને જાત માટે. બીજા કરશે તો બરાબર છે, ચલો મારા હસબન્ડ છે, મારી નીડ પૂરી કરશે, રાઈટ? પણ હું શું કરું છું, મારા હસબન્ડ સિવાય હું શું છું, રાઈટ? એ મને હંમેશા રહ્યા કરતું હતું. એટલે મારે એમએસસી તો કરવું હતું જ, પણ પછી એવું લાગ્યું કે ચલો એમએસસી કરતાં બી કંઈક બેટર ઓપ્શન હોય તો જોઈએ. પછી મેં કંઈક એજ્યુકેશન વિશે સાંભળ્યું, પછી એન્કલેક્સ એક્ઝામ વિશે સાંભળ્યું. હું તો ટોટલી અજાણ જ હતી કે એન્કલેક્સ શું છે, રાઈટ? ઝીરોથી મેં શરૂઆત કરી હતી, મને ખબર જ નથી એની એક્ઝામ કેવું હોય છે, શાના માટે હોય છે, એન્કલેક્સનું ઇવન ફૂલ ફોર્મ મને નથી ખબર, રાઈટ? પણ પછી જ્યારે તમારી એકેડેમી જોઈન કરી ત્યારે મેં ઝીરોથી શરૂઆત કરી, પણ પૂરા ડેડિકેશનથી કરી. મને So see, nurses, like, it's one of the amazing like points when what she has made out, કે તમે ઘણું બધું એજ્યુકેશન લઈ લો છો, રાઈટ? ઘણું બધું સ્ટડી પણ કરી લો છો, બટ ઇફ યુ આર નોટ ડુઈંગ અ રાઇટ પાથવે ઓર નોટ સિલેક્ટિંગ રાઇટ પાથવે, તમારું પોતાનું વર્થ શું છે, રાઈટ? શી વોઝ ફીલિંગ ધ સેમ,
કે મારી પાસે આજે બધું જ છે, બધી જ ફેસિલિટી છે, પણ મારું પોતાનું વર્થ ક્યાં છે? દેટ્સ વાય ધીસ સિરીઝ નેમ ઇઝ કોલ્ડ વર્થ ઇટ, રાઈટ? ઇફ યુ લિસન ધીસ પોડકાસ્ટ યુ વિલ ડેફિનેટલી ફીલ કે નો તમારું પોતાનું વર્થ શું છે. સો તમને જ્યારે આ ફિલિંગ આવી કે નો મારું વર્થ ઇટ શું છે, એમ લાઈક વોટ એક્ઝેક્ટલી માય વર્થ, રાઈટ? અને દેન યુ નો કોન્ટેક્ટ. સો એ ટાઈમે તમને એવું કંઈક હતું ફિલિંગ કે મારે અબ્રોડ જવું છે, અથવા એના માટે તમે હાઉ ડીડ યુ કોન્ટેક્ટેડ અસ? કેવી રીતે અમને કોન્ટેક્ટ કર્યો? તમને શું આવીને તમને મતલબ વોટ વોઝ યોર થોટ પ્રોસેસ કે શું કરવું છે તમારે? યસ, અબ્રોડ જવાનું તો કોઈ એવું દૂરથી ઈચ્છા હતી નહીં, પણ મારા હસબન્ડને વધારે બહુ જ ઈચ્છા હતી અને એમને ખબર હતી કે યુ આર એબલ ટુ ડુ ધીસ એમ. Correct. એટલે પછી એમણે મને કીધું કે ના તું કરી શક, અને મારી જોડે બી ચાન્સ હતો કે મારો વર્થ બતાવવા માટે કે હું બી કેપેબલ છું કંઈક કરવા માટે. અને Yeah. મને ચેલેન્જીસ ખરેખર બહુ જ ગમે છે અને એનાથી ઓવરકમ થવું ત્યારે મને બહુ જ ફીલ સરસ લાગે છે. એટલા માટે મેં એ ચેલેન્જીસને એક્સેપ્ટ કરી દીધી અને મેં એજ્યુકેશનમાં એન્કલેક્સ માટે પ્રિપેરેશન ચાલુ કરી દીધી. વન્ડરફુલ, વન્ડરફુલ. જે તમે કીધું કે વેન યુ કેમ ટુ માઇક એકેડેમી, રાઈટ? Yes. સો યુ આર કમ્પ્લીટલી અનઅવેર અબાઉટ એન્કલેક્સ. Yes. તમને એન્કલેક્સ વિશે કોઈ જ ખ્યાલ નહોતો. તો જ્યારે તમને આ એન્કલેક્સ એક્ઝામ વિશે સમજાવવામાં આવ્યું, તો ઓફકોર્સ તમને કાઉન્સિલરે સમજાવ્યું હશે ઇટ ઇઝ ક્વાઇટ ટફ એક્ઝામિનેશન, અને બહુ જ ઓછા લોકો એવા હોય છે કે જે આ પાથવે ચૂઝ કરે છે, અને એમાં પણ બહુ ઓછા લોકો બહુ સારી રીતે ક્લિયર કરે છે. સો ધીસ વોઝ રિયલી અ ચેલેન્જિંગ. ધીસ ઇઝ અ લેસર ટ્રાવેલ રોડ, રાઈટ? બધા જ નર્સિસ કદાચ આ પાથવે તરફ નથી જતા. તો હાઉ ડીડ યુ ટુક ધીસ ચેલેન્જ? કેવી રીતે તમે નક્કી કર્યું કે ના હવે તો હું આ એન્કલેક્સ એક્ઝામ ક્લિયર કરીશ? એકચ્યુઅલી મેં ફર્સ્ટ કીધું કે મારા રિગ્રેટ હતું મને કે મેં કશું ના કર્યું, રાઈટ? એટલે એ રિગ્રેટને ફૂલફિલ કરવા માટે મેં ચેલેન્જીસ એક્સેપ્ટ કરી લીધી. ના કે તું કરી શકે છે. એટલે મેં કરી. Very good, very good, સરસ. So how was your journey like when you started this with Mac Education, right? તમારું joining process, and then how you feel કે એ તમારી પાસે કોઈ જ એન્કલેક્સનું નોલેજ નહોતું, રાઈટ? ત્યાંથી લઈને તમે એકેડેમીમાં એનરોલમેન્ટ થઈ ગયા, જોઈન થઈ ગયા, યુ સ્ટાર્ટેડ યોર કોચિંગ. So how was that journey? Can you just brief about કે how did you feel that like entire support and everything from Mac Education? ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે મેં એન્કલેક્સનો ફર્સ્ટ લેક્ચર અટેન્ડ કર્યો ત્યારે અમુક વર્ડ હોય કે એસસીપી, રાઈટ? એસસીપી વર્ડ મને નહોતો સાંભળ્યો. એનું ફૂલ ફોર્મ મને નથી કે મેડમ ડાયરેક્ટ એસસીપી બોલે, જે મને નથી ખબર પડતી. એન્ડ ધેન અમુક સાટા, રાઈટ? સાટા ક્વેશ્ચન. હું તો કન્ફ્યુઝ. પહેલાં મને સિસ્ટમ જ નથી ખબર કે એક્ઝામમાં શું હોય છે. મેડમ સાટા બોલ કરે. મને ખબર જ ના પડે કે વોટ ઇઝ સાટા. મેક એજ્યુકેશન દ્વારા બી ટીચરે ઘણું બધું શીખવાડ્યું છે. વેરી ગુડ, સરસ, રાઈટ? સો સી વેન યુ તમે ક્યારે ઠાની લો છો કે મારે આ કંઈક વસ્તુ કરવી છે, અચીવ કરવી છે, રાઈટ? સો ભલે તમને કશું નથી ખબર, લાઈક ઇફ યુ આર ઝીરો ઇન દેટ પર્ટિક્યુલર નોલેજ, રાઈટ? સ્ટીલ જો તમારા મગજમાં ક્લિયર છે કે તમારે આ કરવું છે, રાઈટ? અને જો તમારામાં એ કરેજ અને ઇફ યુ આર રેડી ટુ ટેક દેટ ચેલેન્જીસ, તો એનીથિંગ ઇઝ પોસિબલ, રાઈટ? દેટ ઇઝ ધ લાઈવ એક્ઝામ્પલ ઓફ શીતલ, રાઈટ? કે એમને બહુ જ નોર્મલ વસ્તુઓ પણ કદાચ એ ટાઈમે જ્યારે વેન શી જોઈન અવર એકેડેમી એમને એ નથી ખ્યાલ, બટ શી હેડ દેટ કરેજ કે આ હું શીખવા માટે તૈયાર છું, રાઈટ? અને એ લર્નિંગ જો એક એબિલિટી તમારામાં હોય તો યુ કેન ડુ વન્ડર્સ ઇન યોર કરિયર, રાઈટ? સો વન્ડરફુલ, શીતલબેન. સો નાઉ યુ હેવ સ્ટાર્ટેડ યોર કોચિંગ. તમારા કોચિંગ શરૂઆત થઈ ગયા, ઓલમોસ્ટ કદાચ સિલેબસ પૂરો થતા 6-8 મહિના લાગે. એટ ધ સેમ ટાઈમ તમારી એપ્લિકેશન પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે. હાઉ દેટ જર્ની? શું તમે મેક એડ્યુકેશન જોઈન કરી લીધું, એન્કલેક્સ કરવાનું ડિસિઝન લઈ લીધું, તો શું બધું જ એકદમ સ્મૂથ થઈ ગયું? વોટ વોઝ ધી જર્ની ઓફ દેટ? એ કંઈ ઇન્ટરેસ્ટિંગ કશું તમારા એક્સપિરિયન્સ હોય તો શેર કરો. વેલ, જ્યારે તમે કોઈ ચેલેન્જીસ એક્સેપ્ટ કરો છો તો તમે એવું તો એક્સેપ્ટ ના કરી શકો કે બધું સ્મૂથલી થઈ જ જશે, રાઈટ? રાઈટ. યુ હેવ ટુ બી પ્રિપેર ફોર એવરી ચેલેન્જીસ વન બાય વન, રાઈટ? સો મને પણ એવી બધી ઘણી ચેલેન્જીસ આવી જે મેં ફેસ કરી, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે હું શરૂઆતમાં તો હવે લેક્ચર અટેન્ડ કર્યા ત્યારે ખરેખર સારું લાગ્યું કે ચલો મેડમ સમજાય છે, ચલો ગુડ ટુ ગો. પહેલાં મને સારું લાગ્યું કે હું કરી શકીશ, રાઈટ? પછી જેમ જેમ આગળ કોર્સ વધતો ગયો, ચેલેન્જીસ વધતી ગઈ, એટલે મને એવું થયું થોડું ટફ તો લાગે છે, પણ સ્ટીલ અંદર એક હોપ, યુ કેન ડુ ઇટ, રાઈટ? મેં ચલતી ગઈ, કારવા બનતા ગયા, એસા ही. વન્ડરફુલ, રાઈટ? સો તમને ઘણી બધી વખત એવું થયું છે કે ના ઇટ ઇઝ રિયલી અ ચેલેન્જ તો લઈ લીધી છે પણ બહુ ટફ છે, રાઈટ? બટ તમે ટકી રહ્યા એટલે તમે આ અચીવ કરી શક્યા, રાઈટ? ઓકે, ગુડ. જેટલું મને ખ્યાલ છે એટલું તમારે જ્યારે તમારું કોચિંગ વોઝ ગોઈંગ
અમેઝિંગ. but at the same time તમને ઇલિજિબિલિટીનો કોઈક પણ ઇશ્યુ આવ્યો હતો અને તમારો એપ્લિકેશન પ્રોસેસ વોઝ ઓલ્સો સ્ટક સમવેર. સો એ શું ઇન્સિડન્સ હતો જરા અમને થોડું કહેશો? એકચ્યુઅલી મારી બધી જ પ્રોસેસ પૂરી થઈ ગયેલી, એડીટીની જ રેટ હતી, પણ સડનલી ખબર નહીં મારી બર્થ ડેટની હતી. મારી બર્થ ડેટ તો એકચ્યુઅલી જે છે એ જ છે એવું હતી નહીં, કોઈ ચેન્જીસ હતા કે કોઈ ભૂલ હતી. સ્ટીલ ખબર નહીં ત્યાં જે બેસે છે વ્યક્તિ, એ વ્યક્તિને ખબર નથી મારા પ્રોસેસ વિશે, એને પ્રીવિયસ મારું શું છે એ કશો ખબર નહીં હોય. કોઈ ક્વેરી જેવું હતું જ નહીં, પણ સ્ટીલ ક્વેરી આવી, મેસેજ એ જ આવે ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ Yes. બર્થ. પણ હું વિચારું કે ડેટ ઓફ બર્થ મારી કમ્પ્લીટ છે, કોઈ સર્ટિફિકેટમાં ભૂલ નથી, પણ સ્ટીલ મને એવું લાગે કે પ્રભુ એવું કરે છે, ઈશ્વર એવું કરે છે કે શું એમ. તો બી હતી નહીં, છતાંય મારે 3-4 મહિના સુધી મારે વેઇટ કરવી પડી, અને જે ક્વેરી હતી જ નહીં, રાઈટ. ક્વેરી હોય તો તમે વેઇટ કરો, પણ ક્વેરી હતી જ નહીં, તોય મારે એના માટે ડિલે થયું 4 મહિના સુધી. અને પછી લોંગ ટાઈમ પછી જ્યારે મેં તમને મળ્યું, તમે કીધું કે આવી રીતે તમે મેલ કરો, ત્યારે બીજા દિવસે મને મળી ગઈ મારી એટીટી. બસ અને So તમને શું લાગે? See, the very interesting story. We were also confused, like there's no like error in her profile, right? કોઈ જ જગ્યાએ ક્યાંય no mistake નથી, but still she was not getting ATT and eligibility, right? So we had sent multiple times mail અને finally like date of birth update કરવામાં આવી, and then issue was resolved. બટ કહેવાનો મતલબ કે આઈ થિંક એવું લાગે છે કે ગોડ જ્યારે તમને લાઈક કંઈક સારી વસ્તુ આપવાનો હોય ત્યારે તમને બધી બાજુથી ચકાસી જોવે છે, રાઈટ, કે તમે ખરેખર એ એ અચીવમેન્ટ અથવા એ સક્સેસને પાત્ર છો કે કેમ, રાઈટ. સો અહીંયા જેટલા પણ લોકો આ પોડકાસ્ટ સાંભળે છે એમને બહુ સરસ એક મેસેજ આપવા માંગીએ છીએ કે વેન યુ ફીલ દેટ તમારી લાઈફમાં તમે કશું કરવા માંગો છો અને એ પાથવેમાં તમને ચેલેન્જીસ આવે છે, રાઈટ. So the very important message is that don't give up, right? Because તમને ઈશ્વર ઈચ્છે છે કે તમને એ સક્સેસ તરફ લઈ જાય, બટ એની પહેલાં તમારું લાઈક ચકાસવામાં આવે છે, રાઈટ. સો આવી નાની મોટી ચેલેન્જીસ આવશે તમારા લાઈફમાં, બટ સ્ટીક ટુ દેટ યોર ગોલ, અને યુ વિલ ડેફિનેટલી રીચ ટુ યોર ડેસ્ટિનેશન, રાઈટ. સો વન્ડરફુલ. સો તમારું એ પ્રોસેસનું કામ પૂરું થઈ ગયું, અને આઈ થિંક તમે બહુ સારી રીતે પ્રિપેર પણ થઈ ગયા. તમારા રિહર્સલ ટેસ્ટમાં પણ તમારું પરફોર્મન્સ બહુ જ સારું હતું. તો આઈ થિંક પછી તો બધું બહુ સરસ થઈ ગયું છે, તમે એક્ઝામ પણ આપી દીધી. હાઉ ડીડ યુ ફીલ કે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા અને એક્ઝામ આપીને પાછા આવ્યા, તો શું ફિલિંગ હતી તમારી, અને વોટ વોઝ ધી એન્ટાયર સિચ્યુએશન એટ હોમ? મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ મને એટીટી આપી ત્યારે મેં મારી એટીટી બુક કરાવી અને એક્ઝામ આપવા ગઈ હતી. અને જ્યારે મારી પ્રિપેરેશન તો ફૂલ હતી, મને ઈશ્વર પર ફેથ હતો કે ના તું કરી શકીશ, મને મારી પ્રિપેરેશન પર ફેથ હતો, અને મારા હસબન્ડ પણ મારા પર એમને એટલો જ વિશ્વાસ કે ના તું કરી શકીશ, રાઈટ. અને મને પણ હતો કે ના હું કરી શકીશ. પછી હું એક્ઝામ આપવા ગઈ, મારું કોમ્પ્યુટર 150 સુધી લઈ ગયું. જ્યારે હું ઘરે પ્રેક્ટિસ કરતી હતી તો 85ની અંદર મારી સિસ્ટમ બંધ જ થઈ જાય યુબોલમાં, રાઈટ. એટલે એવું તો નહોતું મેં ધાર્યું કે હું 85માં પાસ થઈ જઈશ, પણ યુ કેન ડુ બેટર એવું હતું મનમાં કે ના તું એટલીસ્ટ પાસ તો થઈ જઈશ, રાઈટ. ભલે 85 એ ના થઈ જાય એટલું તો હતું જ, પણ સ્ટીલ જ્યારે હું એક્ઝામમાં બેઠી 85 પછી મારી સિસ્ટમ બંધ ના થઈ એટલે હું થોડીક પેનિક થઈ ગઈ. 86 આવ્યું, પણ સ્ટીલ મને એવું હતું કે ચલો મેં 2 મિનિટ પ્રાર્થના કરી, પ્રભુ હવે તું મને અહીં લાવે જ છું તો સફળતા સુધી પહોંચાડજે. મેં એવી પ્રાર્થના બી કરી, અને સ્ટીલ મેં 150 સુધી ક્વેશ્ચન અટેન્ડ કર્યા. પછી 2 દિવસ પછી રિઝલ્ટ આવ્યું તો મને ખરેખર હું નિષ્ફળ રહી ફર્સ્ટ મારા અટેમ્પની અંદર. તો હું ઘણી બધી ડિપ્રેશનમાં આવી ગયેલી, કેમ કે મેં જે રીતે સ્ટ્રગલ કરી હતી મારા ફેમિલી સાથે, ઇવન મારે એક બેબી છે એના સાથે, કેમ કે એ પ્રિપેરેશન દરમિયાન મારે મારા બેબીથી બહુ જ દૂર રહેવું પડતું, જે મને બહુ જ વધારે બહુ બેડ ફીલ થતું હતું કે એના માટે મને એ સેક્રિફાઈસ કરવું પડતું હતું. એટલે મને એના કારણે વધારે મને ડિપ્રેશન જેવું લાગતું હતું કે ના, ત્યાર પછી તો મને એવું જ થયું કે મારે નથી કરવું, કેમ કે મારાથી જે એના પાછળ મારા બેબી માટે સેક્રિફાઈસ કરવું પડતું હતું એ મારાથી ટોલરેટ નથી થતું. એટલે પછી મને અંદરથી એવું જ થયું કે ના નથી કરવું, હવે નથી કરવું એમ. પણ મારા કરતાંય મારા ફેમિલીનો સપોર્ટ, મારા હસબન્ડનો સપોર્ટ બહુ જ હતો. એમને હતું કે ના તું ફરી પણ કરી શકીશ,
હું પણ કરી શકીશ. પણ અડધા કલાકની અંદર મેં મેડમનો ફોન પર કીધું કે ચલો મારી નેક્સ્ટ એટીટી માટે પ્રોસેસ કરો, રાઈટ? એટલે હું તરત અડધા કલાકની અંદર પ્રિપેર થઈ ગઈ કે ચલો મારા એટીટીની પ્રિપેરેશન ચાલુ જ કરી રહો. હું આપી So, દેવા તૈયાર છું. very good. So, you handle one failure, right? યસ. So, તમે જેમ કીધું એમ કે like, how was that moment? Like, can you just little bit describe કે જ્યારે તમે જોયું કે ના આટલી બધી મહેનત કરી, એઝ યુ મેન્શન, હું જાણું છું એ પ્રમાણે તમે તમારા બેબીઝથી ઘણા વખત સુધી દૂર રહ્યા છો, રાઈટ? બીકોઝ હી વોઝ ક્રાઇંગ, તો તમે તમારા માયકામાં જઈને Yes. પ્રિપરેશન કરતા હતા. ઘણા સમય સુધી તમારા હસબન્ડ સાચવતા હતા. એ બધી સ્ટોરી અમને ખબર છે, રાઈટ? સો આટલી બધી મહેનત કર્યા પછી, આટલા હાર્ડવર્ક કર્યા પછી જ્યારે તમને એવું રિઝલ્ટ મળે કે યુ આર નોટ સક્સેસફુલ વિથ ઇન દેટ એક્ઝામ, તમે ફેલ થયા છો, તો શું એ મોમેન્ટ હોય? લાઈક હાઉ ડીડ યુ રિયલી બ્રોક? શું હતી એ મોમેન્ટ તમારા માટે? હું બ્રોકન તો થઈ જ ગયેલી, પણ મારી જોડે એક મોટિવેશન હતું કે ગોડ, મારા દરેક બાઇબલના વચનોથી હું એટલી ઇન્સ્પાયર થતી હતી, અને બાઇબલના દરેક વચનો કે ઉઠ, મેં તારો જમણો હાથ ઝાલીને હું તને બળ આપીશ, હિંમતવાન કરીશ, એ બધા વચનો જે હતા એનાથી હું બહુ ઇન્સ્પાયર થતી હતી. અને ખરેખર પ્રભુએ મારો જમણો હાથ ઝાલીને મને કીધું હતું કે ઉઠ, હું તારી સાથે છું, અને મને વિશ્વાસ હતો કે ના, હું કરી શકીશ સેકન્ડ ટાઈમ પર. એટલે મેં Wonderful, wonderful, amazing. So see, this is wonderful message કે failure is a part of your life, right? Any failure is not your destiny, right? But any failure is giving you an opportunity to get up and do wonders next time, right? So એ શીતલબેને કરી બતાવ્યું કે લાઈક ફેલિયર થયા પછી પણ જો આપણે પાછા ઊભા થઈએ તો સક્સેસના ચાન્સીસ આપણા માટે છે. સો તમે ફર્સ્ટ ટાઈમ ફેલ થયા એન્ડ દેન યુ હેવ ડિસાઇડેડ કે ના હવે લાઈક સેકન્ડ ટાઈમ એક્ઝામ આપવા માટે રેડી છું, રાઈટ? પણ એ સમય દરમિયાન જેટલું અમને ખ્યાલ છે એટલું યુ આર ફિલિંગ લાઈક કે હવે નથી કરવું, કે કદાચ ડિપ્રેશનમાં ફિલિંગ હતું. તો હાઉ ડીડ યુ લાઈક ઓવરકમ, અને કેવી રીતે તમે? એક તો કીધું કે તમારી પાસે વચનો હતા, યસ, રાઈટ? બાઇબલના વચનો આપણી પાસે હતા કે જેના લીધે આપણે ઊભા થઈ શકીએ, યસ, યસ. right? How did you restart actually, we can say that. How did you restart કે હવે હું ફરી વખતે કરીશ? How you have decided કે હું આટલા ટાઈમની અંદર આપી દઈશ? What was that incident and how you like walk that pathway? અપાર્ટ ફ્રોમ ગોડ, આમ કહું તો મારા બીજા મોટિવેશનલ કહું તો તમે ખુદ રીતે સરસ છે કે જેમની ઓફિસમાં મારા જે 150 હું ફેલ થઈ પછી એમને મળવા ગઈ ત્યારે એમણે મને ખૂબ જ મોટિવેટ કર્યું. એમણે એક લેટરની અંદર મને બાઇબલના 2 વચન લખી આપ્યા. એમાં લખ્યું હતું, પ્રભુ તને બધું જ આપવા તૈયાર છે, રાઈટ? એટલે એક લાઈક એ વચન એવું હતું કે બ્લેન્ક ચેક જેવું, તું લખ, હું તને આપીશ. એ રસમ તારે લખવાની છે, ઈશ્વર તો પૂરું પાડી જ દેશે, રાઈટ? એની સાથે સાથે મને રીતેશ સરે એક ડેટ લખી આપી હતી કે તારે 3 મહિનાની અંદર લાસ્ટ 30 એપ્રિલની અંદર તારે એક્ઝામ આપીને ક્લિયર કરવાની છે. બસ એ મને જે ફીલ થયું કે ના મારે આપી જ દેવું છે, એટલે મારી મેં એક્ઝામ બી 30 એપ્રિલના દિવસે બુક કરાવી હતી. એને હું સક્સેસ થઈ ગઈ 30 એપ્રિલ એક્ઝામ આપીને. જે ઓરા જે રીતેશ સરનો છે એ એમનામાં જ્યારે એમની સાથે તમે બેસો તો જે પોઝિટિવ એનર્જી આપણામાં આવે, સ્પિરિચ્યુઅલ એનર્જી ગેઇન થાય, એ બધું જ મોટિવેશનલ સ્પીકર તરીકે એમણે મને બહુ જ સપોર્ટ કર્યો. જેમણે મારા હૃદયમાં રિસ્ટાર્ટ કેવી રીતે કરું એ મને કરી બતાવ્યું, કે કીધું કે ના યુ કેન ડુ ઇટ, કરી શકો. વન્ડરફુલ. સી મારી જર્નીમાં ઘણી બધી વખત અમે ઘણા બધા લોકો સાથે કાઉન્સેલિંગ કરતા હોઈએ, અને ધીસ ઇઝ વોટ આર જોબ ઇઝ, રાઈટ? કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પડી જાય છે અને એમને તમે ફરીવાર ઊભા કરી શકો. બટ આઈ એમ રિયલી સરપ્રાઇઝ કે મને આજે પણ યાદ છે કે જ્યારે શીતલબેન ફર્સ્ટ ટાઈમ ફેલ થયા અને દેન શી કેમ ટુ ઓફિસ એન્ડ ઇટ વોઝ અ રૂટીન પાર્ટ ઓફ માય લાઈફ કે જ્યારે પણ કોઈ ફેલ થાય તો આઈ યુઝ ટુ કાઉન્સિલ ધેમ. મારી એઝ એક મેન્ટર અથવા એક એડ્યુકેટર અથવા એક ડિરેક્ટર તરીકે જવાબદારી આવે છે કે સ્ટુડન્ટને હાઉ વી કેન પુશ ધેમ કે એ લોકો ફરી વખતે પોતાનો રિસ્ટાર્ટ કરી શકે, રાઈટ? So I actually know her story. I did her counseling, and as my routine part, I have given her a date, that deadline કે 30 એપ્રિલે તમારે એક્ઝામ આપવાની છે. I am surprised કે તમે એને બહુ જ સિરિયસલી લીધું, રાઈટ? અને તમે એ પાથવે પર ચાલ્યા અને તમે જે ડિસિઝન લીધું. સો આઈ થિંક આફ્ટર કાઉન્સિલિંગ વોટ યુ હેવ ડિસાઇડેડ, લાઈક
I also, curious to know that how our counseling and how our support to the student really works in somebody's life. So can you just elaborate that? ફીલ થયા પછી જ્યારે હું તમને મળી, રાઈટ, એટલે તમે જે બી મને પોઝિટિવ વાઇબ્સ આપ્યા, રાઈટ, એનાથી હું બહુ જ ઇન્સ્પાયર થઈ. જેનાથી મેં 3 વસ્તુ મેનિફેસ્ટ કરી હતી કે 30 તારીખે મારે એક્ઝામ આપવાની છે, મારે 85 એ પાસ થવાનું છે, એન્ડ ધેન લાસ્ટ પોડકાસ્ટ વિશે મેં મેનિફેસ્ટ કરેલું. અને સક્સેસફુલી મારા ત્રણેય મેનિફેસ્ટેશન આજે સક્સેસ રહ્યા છે. Wonderful. So sweet. So sweet of you. Amazing. Right? So see, this is how manifestation and magic works, right? કે તમે જે ઈશ્વર તો આપવા માટે રેડી છે, તમે જે વિચારો છો એ લાઈક ડેફિનેટલી તમને મળે, રાઈટ. સો આફ્ટર અવર કાઉન્સિલિંગ શી હેડ ડિસાઇડેડ કે 3 વસ્તુ તો લાઈફમાં થવી જોઈએ. એક તો 30 એપ્રિલ એક્ઝામ આપવાની છે, રાઈટ, અને 85 ક્વેશ્ચન્સ. So that was your goal કે આપણે 85 પાસ ક્લિયર. થઈ જાઉં. What was શું મોટિવેશન હતું 85 પર પાસ થવા માટે? બસ મને હું 150 એ ગઈ હતી તો ત્યારે મને એવું લાગ્યું હતું કે હું 85 એ મારું થઈ ગયું તો 150 એ મને પહોંચાડી તો નેક્સ્ટ ટાઈમ મારે 85 એ જ કરવાનું છે બસ. કર તો કમ્પ્લીટ ઇન્ટેલિજન્સી બતાવો, નહીં તો પછી ડ્રોપ આઉટ થઈ જાઓ. એટલે પછી વેરી Wonderful. So sometimes જિદ્દી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે when you are in the pathway of achieving something, right? So she became જિદ્દી કે ના 85 એ. See, જે લોકો માટે આ એન્કલેક્સ નવું છે એ લોકો માટે જણાવી દઉં કે when એન્કલેક્સ એક્ઝામિનેશન જ્યારે તમે લાઇસન્સર એક્ઝામિનેશન આપતા હોય તો ઇટ ગિવ્સ યુ અ ચાન્સ 85 સુધી તમે એક્ઝામ આપી શકો એન્ડ ધેન તમને 150 ક્વેશ્ચન સુધી ચાન્સ મળે ટુ સ્કોર 85%, right? But 85% question પર ક્લિયર કરવું, that is amazing and itself a great achievement. So એમણે જિદ્દી પણ રાખ્યું અને 85 ક્વેશ્ચન્સ પર અચીવમેન્ટ કર્યું. So that is a really achievement, right? So when you are in a pathway, તો જેમ આપણે વાત કરીએ એમ કે you have to decide something, તમારે જિદ્દી બનવું પડશે થોડું, રાઈટ, અને મેનિફેસ્ટેશન કરવું પડશે, રાઈટ, as she has done. કે એમના 3 મેનિફેસ્ટેશન, ઓફકોર્સ, અને તમારું પોડકાસ્ટનું મેનિફેસ્ટેશન આજે પૂરું થયું છે, રાઈટ. સો વન્ડરફુલ. સો એમના 3 મેનિફેસ્ટેશન પૂરા થયા છે. સો ગાઈઝ, અહીંયા આગળ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે when you are in a pathway of achieving something, so you should always select your mentor, right? So એક mentor તમને mentor is not going to work on behalf of you, right? બટ મેન્ટર અને કોચ તમને એક એવી ગાઈડલાઈન આપશે અથવા એવું કંઈક લાઈક ગોલ આપી દેશે વિચ વિલ, અથવા ગાઈડન્સ આપી દેશે વિચ વિલ રિયલી હેલ્પ યુ ઇન ધીસ લાઈફ, રાઈટ. સો અમેઝિંગ શીતલબેન, જાણીને બહુ જ આનંદ થયો કે તમે અમારા કાઉન્સિલિંગને ખરેખર સિરિયસલી લીધું અને દેટ્સ હાઉ આઈ તમે આજે આ જગ્યા પર છો, રાઈટ. ઓકે, સો નાઉ તમે ડિસાઇડ કરી લીધું કે મેનિફેસ્ટેશન થઈ ગયું, કાઉન્સિલિંગ થઈ ગયું, તો શું પછીના 3 મહિના બહુ જ ઇઝી થઈ ગયા કે ગાઈડન્સ મળી ગયું છે અને હવે તો થઈ જશે બધું? સો હાઉ વોઝ ધ 3 months? મેનિફેસ્ટેશન કરવાથી કંઈક ફૂલફિલ થતું નથી. મેનિફેસ્ટેશન પાછળ પણ આપણે વર્ક તો કરવું જ પડે, રાઈટ. મેનિફેસ્ટેશન પ્લસ વર્ક એન્ડ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ, રાઈટ. તો મેનિફેસ્ટેશન કર્યું હતું એક વન ટાઈપ ઓફ જીત કહેવાય કે તમે મેનિફેસ્ટેશન કરવું એનો મતલબ જ જીત છે કે જીદ કરો તો જીત તમારી સાથે જ છે. અને બસ એ મારા માઇન્ડમાં રમતું રહ્યું ને મેં કંઈ એટલી બધી હાર્ડવર્ક એવું નથી કે મેં કરી નાખ્યું, કેમ કે મેં 150 એ પહેલાં ફેલર હતી એટલે મેં પ્રિપેર તો ઓલરેડી હતી જ હું, રાઈટ. એટલે મેં 3 મહિનાની અંદર કશું એવું નવું કર્યું જ નથી, ખાલી પ્રેક્ટિસ કરી છે. ના મેં એ બુક ફરીથી વાંચી છે, કશું જ નહીં. મેં ખાલી પ્રેક્ટિસ કરી અને મેં પોતાનું એનાલિસિસ કર્યું હતું કે મારું ક્યાં લેકિંગ હતું. અધરવાઇઝ મારો તો CRP રિપોર્ટ પણ નહોતો આવ્યો કે જેનાથી જાણવા મળે કે મારું ક્યાં લેકિંગ છે, રાઈટ. અને સ્ટીલ મેં મારે પોતાની જાતે જ એનાલિસિસ કર્યું અને એના પર વર્ક કર્યું અને અચીવ કરી શકી. વન્ડરફુલ, વન્ડરફુલ. સો સી, બહુ જ આઈ થિંક બહુ બ્યુટીફુલ તમે જે વાત કરીએ કે જીદ કરો ને તો જીત મળી જાય, રાઈટ. સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ, રાઈટ, કે જીતવું હોય ને તો જીદ તો કરવી પડશે, રાઈટ. અને સેકન્ડ મેસેજ તમે જે આપી દેટ ઇઝ ઓલ્સો અગેન બહુ વેરી ઇમ્પોર્ટન્ટ કે મેનિફેસ્ટેશન વિલ વર્ક વેન યુ લાઈક તમે એના વિશે હંમેશા વિચારો ને એના વિશે એક્શન એક્શનમાં મૂકો, રાઈટ, તમારો પ્લાન. સો વન્ડરફુલ. લાઈક તમે કદાચ 3 મહિનામાં જે તમારી આગળની મિસ્ટેક્સ હતી, રાઈટ, એને રેક્ટિફાઈ કરી અથવા એને કરેક્ટ કરી
અને જે પ્રેક્ટિસ કરવી જોઈતી હતી કદાચ પહેલાં થોડી લેક થઈ હશે પ્રેક્ટિસ એ વધારે તમે પ્રેક્ટિસ કરી રાઈટ અને તમને એ એક્ઝામ તરફ લઈ ગયા રાઈટ સો નાવ કમ્સ ફોર નેક્સ્ટ ટાઈમ તમે એક્ઝામ આપી તો શું શરૂઆતના પહેલા ટાઈમે તમે શું એવી મિસ્ટેક્સ જે કરી હતી એક્ઝામ આપતી વખતે વિચ તમે જે અત્યારે અને આ વખતે રેક્ટિફાઈ કરી દીધી અને સેકન્ડ ટાઈમ પર તમારો એક્ઝામનો કેવો એક્સપિરિયન્સ ફર્સ્ટ હું મિસ્ટેક તેના કહું પણ કદાચ મારું પેનિક હું જ્યારે કેમ કે હું જ્યારે પ્રેક્ટિસ કરી હતી તો મારા માઇન્ડમાં એવું જ હતું કે મારું 85 ક્લિયર થઈ જશે પણ જ્યારે 86નો ક્વેશ્ચન આવ્યો તો હું બહુ જ પેનિક થઈ ગઈ અને એના કારણે જ મને થોડી તકલીફ પડી ઉતાવળ પડી અને મારા માઇન્ડમાં એવું હતું કે ચલો હવે 85 પછી જવાનું છે તો મારા માઇન્ડમાં એવું કે હવે 150 સુધી સમય સાચવવાનો છે રાઈટ એટલે મેં થોડી કદાચ ઉતાવળ કરી નાખી હશે પેનિક થઈ ગઈ બસ એ રીઝનથી મને એવું લાગ્યું કે કદાચ હું ફેલ થઈ અને સેકન્ડ જે પ્રાયોરિટીના ક્વેશ્ચન હતા એમાં એવું હતું કે હું સમજતી હતી પ્રાયોરિટીના ક્વેશ્ચન પણ સમવેર કંઈક ખબર નહીં એના કંઈક લેકિંગ રહી ગયું હશે મેં પોતે એનાલિસિસ કર્યું એમના દ્વારા મને ખુદને એવું લાગ્યું એટલે મેં પ્રાયોરિટી પર વર્ક કર્યું અને મારા માઇન્ડને મેં શાંત રાખવાની કોશિશ કરી બસ એ બે મિસ્ટેક હતી જે મેં વન્ડરફુલ રાઈટ સો આઈ થિંક જે લાસ્ટ ટાઈમની તમારી જે મિસ્ટેક હતી એમાં પહેલી એક તો પેનિક Panic, જ્યારે તમે yes. તમને એવું લાગે કે નો કંઈક સક્સેસમાં કંઈક મુશ્કેલ આવી ગઈ Yes, છે તો yes. પેનિક નહીં થવાનું પેનિક નહીં થવાનું રાઈટ અને જે ભૂલ હોય આપણી નો કે પ્રાયોરિટીના ક્વેશ્ચન્સમાં તમને તકલીફ આવતી તકલીફ. એ તમે રેક્ટિફાઈ કરી તો તમે Yes. કરી શક્યા રાઈટ Yes. સો વેન યુ તમે પહેલી વખત એક્ઝામ આપી પછી 3 મહિના સુધી તમે પ્રિપરેશન કરી રાઈટ તો એ સમયે એનો હાઉ યુ ફાઇન્ડ કે તમારા ફેકલ્ટીઝ જે બધા હોય રાઈટ હાઉ ડીડ યુ ફાઇન્ડ સપોર્ટ ફ્રોમ દેટ લાઈક વોટ કાઇન્ડ ઓફ એડવાઇસ તમે એમની પાસેથી લીધી તો જે તમને એક્ઝામ સુધી જવામાં હેલ્પ કરે યસ હું વાત કરું મેં કે એજ્યુકેશનની ફેકલ્ટીની તો એક પ્રેક્ષા મેડમ છે અને અત્યારે પ્રિયંક મેડમ છે હું એમને મળી હતી પ્રેક્ષા મેડમને બી મળી હતી અને પ્રિયંકી મેડમ સાથે બી વાત કરી હતી પ્રેક્ષા મેડમે મને કીધું હતું કે કંઈ નહીં તમારો સીઆરપી રિપોર્ટ આવશે પછી જાણવા મળશે આપણે શું લેકિંગ થશે પણ મેં એમને કીધું હતું સીઆરપી રિપોર્ટ તો મને લાગતું નથી કેમ કે 15-20 દિવસ થઈ ગયા હજુ સુધી આવ્યા નથી પણ હું પોતે જ મારું એનાલિસિસ કરીને તમને કહું છું કે મને આવું લાગે છે કે ના આ ભૂલ થઈ છે મારાથી અને એમણે મને ઘણી એવી સારી એડવાઇસ આપી જો તમારે આવી ભૂલ હોય તો તમે આ રીતે વર્ક કરો આમ કરો પછી એવું કીધું કે બુકને હવે તમે વાંચશો નહીં અને સીધા પ્રેક્ટિસ કરો જે મેં બુક તો વાંચી જ નથી અને બુક વાંચવાથી ખાલી ડિપ્રેશન જ આવે કે આટલું બધું હ્યુજ વાંચવાનું છે રાઈટ અને પ્રેક્ટિસ કરવાથી ઘણું એવું ફીલ સારું થાય અને પ્રેક્ટિસ કરવાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અને પ્રિયંકી મેડમ છે જે એમણે લાસ્ટ ટાઈમ તમારે ઘણી હેલ્પ કરી અને મને કીધું કે ના યુ કેન ડુ ઇટ તમે લઈ લો તારીખ અને કરી શકશો સો અમેઝિંગ સો આઈ થિંક અહીંયા બહુ એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ ફેલિયરને લઈને બેસી રહેવાથી અથવા લાઈક એના વિશે ગણગણ કરવાથી અથવા રડવાથી કામ નથી થતું તમારે યુ હેવ ટુ એન્ટર ઇન ટુ ધ ફિલ્ડ રાઈટ તમારે ફિલ્ડમાં ઉતરીને એક્શન કરો જો તમે પ્રેક્ટિસ કરો તો જેમ કહેવાય છે ને પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ રાઈટ સો જો તમે રેગ્યુલર કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસ કરો તો કદાચ સક્સેસના ચાન્સીસ વધી જાય છે રાઈટ સો વન્ડરફુલ જાણીને બહુ જ આનંદ થયો કે લાઈક તમે હાઉ યુ ઓવરકમ ઇટ રાઈટ સો લેટ્સ કમ ટુ ધ લાસ્ટ લાઈક પોઈન્ટ્સ કે તમે સેકન્ડ ટાઈમ એક્ઝામ આપી દીધી અને એઝ યુ સેડ કે તમારું સેકન્ડ મેનિફેસ્ટેશન હતું જે 85 પર એક્ઝામ કમ્પ્લીટ કરવાનું તો કદાચ તમારી એક્ઝામ 85 જ કમ્પ્લીટ થઈ હતી તો શું ફિલિંગ તમને આવી એ ટાઈમે કે ત્યારે કશો ડાઉટ લાગતો હતો કે એ ટાઈમે એવું છે હતું આ ટાઈમે તો 85 થઈ જ જવા એકચ્યુઅલી હું જ્યારે એક્ઝામ આપવા બેઠી તો કોન્સન્ટ્રેશન ફૂલ્લી મારે એક્ઝામ પર જ હતું 80માં ક્વેશ્ચન આવ્યો ત્યાં સુધી મને ખબર જ નથી કે હું 80 ક્વેશ્ચન સુધી પહોંચી ગઈ છું છેલ્લા 5 આન્સરમાં મારું ધક થતું હતું કે કેવી રીતે પાંચ ક્વેશ્ચન પૂરા થશે તો મારી સિસ્ટમ બંધ થઈ જશે કે નહીં થઈ જશે કે નહીં થાય એમ પણ મેં મેનિફેસ્ટ કરેલું કે થવાનું જ છે અને થઈ ગયું એટલે મને તો એવું જ થયું હું કાં તો ફૂલ્લી ફેલ છું કાં તો ફૂલ્લી પાસ છું પણ મને એવું હતું કે હું ફૂલ્લી ફેલ તો ક્યારેય ના એટલે 90% હું ફૂલ્લી પાસ જ હતી એનો મને બહુ જ વિશ્વાસ હતો ખરેખર એ વિશ્વાસ પૂર્ણ થયો વન્ડરફુલ અમેઝિંગ રાઈટ સો ફાઇનલી 2 દિવસ પછી જ્યારે આપણે રિઝલ્ટ ચેક કર્યું રાઈટ તો આપણને ખબર પડી કે વી આર નાવ સક્સેસફુલી વી હેવ ક્લિયર સક્સેસફુલી રજિસ્ટર્ડ નર્સ એક્ઝામિનેશન હવે આપણે આરએન બની ચૂક્યા છે રાઈટ સો એ જ્યારે રિઝલ્ટ ચેક કર્યું ત્યારે વોટ વોઝ ધેટ ફિલિંગ શું લાગ્યું તમને
યસ, જ્યારે રિઝલ્ટ મેં તમને કીધું કે એક્ઝામ આપ્યા પછી 15 મિનિટ ચેક કરતા હતા, રાઈટ? તો સેટરડે સન્ડે હતો તો મને તો એવું જ કહેવામાં આવ્યું હતું કે સેટરડે સન્ડે તો રિઝલ્ટ આવશે જ નહીં, આવશે જ નહીં. પણ મને એટલી ક્યુરિયોસિટી હતી તો 15 મિનિટ ચેક કરતા હતા અને એ ટાઈમ આવી ગયો શનિવાર સાંજે 7 વાગે કે ના યુ આર એબલ ટુ સી ધીસ રિઝલ્ટ. તો પછી મારા હસબન્ડે ચેકઆઉટ કર્યું અને રિયલી જાણવા મળ્યું કે ખરેખર હું પાસ છું. તો ખરેખર બહુ જ સરસ ફિલિંગ થઈ અને 85 પાસ હોય મારા માટે તો ખરેખર બહુ જ પ્રભુનો આભાર કે હું એ કરી શકી અને ખરેખર બહુ સારી ફિલિંગ હતી. વન્ડરફુલ, અમેઝિંગ, રાઈટ. સો આજે આપણી પાસે ઘણા બધા નર્સિસ છે જે આ પોડકાસ્ટ સાંભળી રહ્યા છે, રાઈટ? સો આ આપણે તમારા સ્ટોરી વિશે જાણીને આઈ એમ શ્યોર અહીંયા બેઠેલા બધા જ નર્સિસ આ સ્ટોરી સાંભળીને લાઈક ડેફિનેટલી ઇન્સ્પાયર થશે, રાઈટ? કદાચ ઘણી બધી ચેલેન્જીસ છે, કદાચ એમણે શેર નહીં પણ કર્યો, રાઈટ? જેટલું હું જાણું છું એટલું કે તમે ઘણા બધા વખત સુધી તમારા બાળકથી દૂર તમારા મધરના ઘરે રહેતા હતા, રાઈટ? આઈ થિંક એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો પણ એટલો જ સપોર્ટ છે. આઈ થિંક હું જેટલું ઓળખું છું એમના હસબન્ડ વોઝ વેરી સપોર્ટિવ કે યસ તમે કરી શકો છો. અને આઈ થિંક એન્ટાયર ધીસ ઇકોસિસ્ટમ, રાઈટ? જે ફેમિલીનો સપોર્ટ હોય, પોતાનું જેનો કરેજ અને પરસિવરન્સ, પોતાના નો હાર્ડવર્ક કરવાની તૈયારી અને સાથે મેન્ટર અને કોચનો સપોર્ટથી કદાચ આ બધું પોસિબલ થઈ જાય છે, રાઈટ? બટ આજે જે લોકો સાંભળે છે એમને આપણે થોડું કંઈક કહેવા માંગીએ કે લાઈક એન્કલેક્સની અંદર લાઈક તમે જ્યારે પ્રિપરેશન કરી અને હવે તમે અચીવ પણ કરી દીધા, તો શું એવા વોટ વોઝ દેટ પોઈન્ટ, કયા એવા એરિયાઝ છે જ્યાં આગળ નર્સિસે વધારે ફોકસ કરવો જોઈએ, કયા ટાઈપના એવા ક્વેશ્ચન્સ છે જેમાં એમણે વધારે ફોકસ કરવો જોઈએ, અથવા કયા એવા સબ્જેક્ટ છે જેમાં તમને બહુ જ લાઈક ડિફિકલ્ટીઝ આવતી હતી અને તમે ઓવરકમ કર્યું હોય? સો કેન યુ જસ્ટ બ્રીફ અબાઉટ ધોઝ એરિયાઝ અથવા ચેલેન્જીસ? અકોર્ડિંગ ટુ મી, જ્યારે મારી વાત કરું કે જ્યારે હું એન્કલેક્સની પ્રિપેરેશન કરતી હતી અને મારો જે ગોલ હતો કે 85 એ ક્લિયર કરવો, રાઈટ? તો જ્યારે તમારા મનમાં એવો ગોલ હોય ને 85 એ ક્લિયર કરો, ત્યારે તમારું હું કહું એટલા જ ટોપિક પર શું કહેવાય વેટેજ મૂકવાનું કે લાઈક પ્રાયોરિટીના ક્વેશ્ચન છે, સાટા છે, પછી ઇન્ફેક્શન કંટ્રોલના ક્વેશ્ચન છે, મેનેજમેન્ટ છે, પછી ફિઝિકલ ઇન્ટેગ્રિટી છે, વુન્ડ કેર છે. એટલા ટોપિક તમે બાય હાર્ટ હશે ને તો તમે ડેફિનેટલી 85 એ તમે ક્લિયર કરી શકશો. પણ એનો મતલબ એવો નથી કે બીજું નહીં વાંચવાનું. યુ હેવ ટુ બી પ્રિપેર 150, રાઈટ? એટલે તમને એ બી પ્રિપેર રહેવું પડે કે મારે 150 કદાચ આવે તો હું પ્રિપેર રહું એના માટે. એટલા માટે થઈને તમારું હોલ સિલેબસ બાય હાર્ટ કરવો જરૂરી તો છે જ. પણ 85 એ ક્લિયર કરવું હોય તો મેં તમને જે કીધું ફંડામેન્ટલી તમારું ક્લિયર છે તો ડેફિનેટલી તમે 85 સક્સેસ કરી શકશો. અને 85 તમે સક્સેસ કરશો તો તમને એવું લાગશે કે આટલું બધું મેં વાંચ્યું અને આટલું જ પૂછ્યું. અને જ્યારે 150 કરશો ને તો તમને કેટલું બધું પૂછે એવું લાગશે. એટલે કંઈ નહીં, જે બી થાય તમારે કામ કરતું રહેવાનું. તકલીફ તો આવશે જ, તકલીફ આવશે તો જ જીત મળશે. એટલે ચાલતા રહો. સો એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કે ઘણા બધા નર્સિસ લાઈક એકેડેમિક્સ જોઈન તો કરી લેતા હોય, બટ સમહાઉ એ રાઈટ મેન્ટર્સનો ગાઈડન્સ માને અથવા ના માને, અથવા એ પાથવે પર જાય કે ના જાય, તો હાઉ ડીડ યુ ફીલ કે જે એકેડેમી તરફથી તમને પાથવે આપવામાં આવ્યા હતા, રાઈટ? તમને સિલેબસ ચેકર આપવામાં આવ્યા હતા, રિવ્યુ મિટિંગ્સ રેગ્યુલરલી થતા હતા, ગ્રુપ ડિસ્કશન કરવામાં આવતા હતા, તો હાઉ ડીડ યુ ફાઇન્ડ ધીસ એન્ટાયર સપોર્ટ? તમે નર્સિસને શું કહેવા માંગો છો? શું એ લોકોએ આ પાથવે આપે એને પ્રોપરલી ફોલો કરવો જોઈએ બ્લાઇન્ડલી, કે લાઈક હાઉ ડીડ યુ ફાઇન્ડ ઇટ? લાઈક તમને કેવું લાગ્યું કે આ સપોર્ટ મળે તો એકચ્યુઅલી તમે આ ફોલો કરો તો સક્સેસના ચાન્સીસ વધી જાય, અથવા પોતાની રીતે કરીએ તો સક્સેસના ચાન્સીસ વધારે છે? શું વધારે? જ્યાં સુધી તમે પોતે કોઈ બી વર્ક કરવા રેડી હોય તો તમે સક્સેસ મળે. કોઈ બી એકેડેમી છે, કોઈ બી મેન્ટર છે, તમને એ સક્સેસ નહીં અપાવી શકે જ્યાં સુધી તમે ખુદ એના માટે રેડી નથી, તમે ખુદ એના માટે જીદ નથી કરી, તો તમે સક્સેસ નહીં મળે. પણ સક્સેસની સાથે ગુડ મેન્ટર હશે, ગુડ એજ્યુકેશન હશે, ગુડ એકેડેમી હશે, મેક એજ્યુકેશન જેવી, ત્યાંની ફેકલ્ટી જેવી બધા હશે તો યુ કેન અચીવ ઓલ સક્સેસ. સો એ પાથવે ફોલો કરવો બહુ જરૂરી છે, રાઈટ? સો વેન તમે જ્યારે વિચારો ત્યારે નક્કી તમારે કરવાનું છે, રાઈટ? પણ તમને મેન્ટર એક સપોર્ટ આપશે કે તમારા પાથવેસમાં તો તમને
જે તમે ડિસાઇડ કર્યું છે અચીવ કરવામાં તમને મદદ કરશે, રાઈટ? સો વન્ડરફુલ શીતલબેન. અને જે નર્સિસ, હવે આપણે લાસ્ટ એક મેસેજ તમારા તરફથી એવો આપવો છે કે જે નર્સિસ અત્યારે ઇન્ડિયામાં છે, રાઈટ, જે લોકો સર્ટન અમાઉન્ટ અર્ન કરી રહ્યા છે, અને જે લોકો ઈચ્છે છે કે અમારે ગ્લોબલ નર્સ બનવું છે, પણ સમહાવ કદાચ એમને એવું લાગે છે કે ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ, યસ રાઈટ? બહુ જ ડિફિકલ્ટ એક્ઝામ છે, અબ્રોડના લાઇસન્સની એક્ઝામ ક્લિયર કરવી છે. તો એ લોકો માટે તમારો શું મેસેજ છે? શું એમને કહેશો તમે કે ઇઝ ઇઝ રિયલી વર્થ ઇટ ટુ અચીવ, ઓર શું કહેવા માંગો છો? એકચ્યુઅલી ડિફિકલ્ટ અને ઇઝી વર્ડ વચ્ચે તો મને ખબર જ નથી પડતી કે ડિફરન્સ શું છે. ડિફિકલ્ટ સિચ્યુએશન હોય, કોઈ ક્વેશ્ચન કે એક્ઝામ ડિફિકલ્ટ હોતી જ નથી. ડિફિકલ્ટ સિચ્યુએશન હોઈ શકે કે લાઈક એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે તમારી જોડે ચલો અર્નિંગ નથી, પૈસા નથી, કે ચલો ફેમિલીનો સપોર્ટ નથી, એને તમે ડિફિકલ્ટી કહી શકો. પણ એન્કલેક્સ એક્ઝામ છે એ ડિફિકલ્ટ હું નથી માનતી, રાઈટ? કેમ કે એક્ઝામ તો કેવું કે પ્રભુએ બધાને ઇક્વાલિટી આપી છે, રાઈટ? હેડ ટુ ટો સુધી પ્રભુએ બધાને સેમ બનાવ્યા છે. અને બાઇબલમાં ઉત્પત્તિમાં કીધું છે કે મારી ઇમેજ જેવો જ તને બનાવ્યો છે, જેવો ઈશ્વર છે એવો જ તને બનાવ્યો છે. એટલે પ્રભુના જે ગુણ છે એ દરેક હ્યુમન બિઈંગ નામ છે, ને દરેક હ્યુમન બિઈંગમાં કેપેબિલિટી છે કે જેટલું ઈશ્વર કરી શકે છે ને એટલું બધું જ કરી શકે છે. Wonderful, પ્રભુએ કીધું છે મેં તને દરેક વસ્તુ પર અધિકાર આપ્યો છે, રાઈટ? એટલે તમે બધું જ અચીવ કરી શકો. તમે જો ઠાની લો તો અને ઈશ્વર પ્રત્યે ફેથ રાખો તો બધું જ તમે અચીવ કરી શકો. વન્ડરફુલ, વેરી વેરી બ્યુટીફુલ મેસેજ કે કોઈ એક્ઝામ લાઈક ડિફિકલ્ટ નથી હોતી, રાઈટ? અને એન્કલેક્સ ઇઝ ઓલ્સો નોટ ડિફિકલ્ટ એક્ઝામ. હા, તમારી પરિસ્થિતિ, જે અમે કીધું એમ, પરિસ્થિતિ અને સિચ્યુએશન્સ ડિફિકલ્ટ હોઈ શકે, બટ ઇફ યુ ડિસાઇડ, રાઈટ, અને ઇફ યુ હેવ રાઈટ મેન્ટર અને રાઈટ સપોર્ટ, તો યુ કેન ડેફિનેટલી લાઈક અચીવ સમથિંગ ઇન યોર લાઈફ. થેન્ક યુ સો મચ, શીતલબેન. તમે આવ્યા અને તમારો આખો એક્સપિરિયન્સ શેર કર્યો. અને આઈ થિંક તમારા આખી જર્ની અને આખો એક્સપિરિયન્સ સાંભળ્યા પછી બહુ જ બધા નર્સિસ એવા છે કે જે લોકો કદાચ ડિસિઝન લેશે આજે, યસ રાઈટ, કે ઇફ શીતલબેન કેન ડુ ઇટ, રાઈટ, તો એ લોકો પણ કરી શકે છે, રાઈટ? સો થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ અસ એન ઓપોર્ચ્યુનિટી કે અમારી એકેડેમીમાંથી આટલા બહુ જ શાર્પ અને બહુ જ એક નાઇસ હ્યુમન બિંગ અથવા બહુ જ નાઇસ વ્યક્તિ, અને હવે એક બહુ જ પ્રોફેશનલ એક રજિસ્ટર્ડ નર્સ અમે લાઈક પ્રોડ્યુસ કરી શક્યા છે. તો અમારા માટે પણ ઇટ્સ ફોર્ચ્યુનેટ કે તમારા જેવા અમારી એકેડેમીમાંથી પાસ આઉટ થયા છે આજે. અને આજે તમે જઈને હવે નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ યુ વિલ વર્ક ઇન લાઈક એન્ટાયર ગ્લોબ. તમે યુએસમાં જશો, ત્યાં કામ કરી શકશો. તમારી પાસે લાઇસન્સ છે, હવે તમે કોઈ પણ જગ્યાએ જઈને તમારું ડ્રીમ જે છે એ અચીવ કરી શકશો, રાઈટ? સો અમે પણ એના માટે ખુશ છીએ. અને વન્સ અગેન વી આર સો ગ્રેટફુલ તમારા ફેમિલી માટે કે જેમણે તમને આટલો બધો સપોર્ટ કર્યો, રાઈટ? તમારા હસબન્ડ, તમારું એન્ટાયર ઇનલોઝ અને તમારું પોતાનું પેરેન્ટ્સ અને ફેમિલી, રાઈટ, જે લોકો તમને આટલો બધો સપોર્ટ કરે અને તમે અચીવ કરી શકે. વી ઓલ્સો ફાઇન્ડ કે યુ આર રિયલી બ્રાઇટ એન્ડ શાર્પ સ્ટુડન્ટ્સ કે જેમણે એકચ્યુઅલી જે ફેકલ્ટી અથવા જે પણ એકેડેમી તરફથી કહેવામાં આવ્યું તમે બધું ફોલો કર્યું છે, અને આજે તમે આ સક્સેસ મેળવી શક્યા છો, રાઈટ? સો વી આર સો પ્રાઉડ ઓફ યુ, એન્ડ વી વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે લાઈફમાં હજુ પણ વધારે સક્સેસ મેળવો, વધુ પણ વધારે હાઇટ્સ અચીવ કરો. અને સેમ આજે તમે જેમ ઘણા બધા લોકોને આ પોડકાસ્ટ આજે હજારો લાખો નર્સિસ આજે આ પોડકાસ્ટ જોવાના છે, તો તમે આટલા બધા લોકોને ઇન્સ્પાયર કરે છે, એમના માટે થેન્ક યુ સો મચ. અને વી વિશ કે ભવિષ્યમાં પણ આપણા ફિલ્ડના નર્સિસને તમે હંમેશા ઇન્સ્પાયર કરતા રહો એવી શુભકામના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.